મમ્મી શું કામ બોલાવ્યા છે? મન થયું બેટા, હા તમારા લોકો સાથે વાત કરવાનું મન થયું, કારણ કે તમારા બંનેની બૈરીઓ સાથે વાત કરવાની તો મારામાં ગજુ જ નથી ને, હું વાત જ ન કરી શકું એ લોકો જોડે. પણ મમ્મી એમાં ગુસ્સો શું કામ કરો છો? શાંતિથી વાત કરી શકો ને અમારી સાથે. શાંતિ? આપણા ઘરમાં શાંતિથી કોઈ વાત સમજે છે? મમ્મી સમજવું બધી બાજુથી પડે, અને અમે પણ તમને મળવા આવતા જ હતા, હા. ત્યાં તમે બોલાવી દીધા. એમ સમજવું બધી બાજુથી પડે? હા. વાહ રે વાહ, તમે અમને મળવા આવવાના હતા. મને તમારી પાસે મારી માટે ટાઈમ છે? આવો એટલે તો બાયરીઓની વાતમાં જ આખો દિવસ પડેલા હોય છે ને આખો દિવસ તમારા બંનેની બાયરી લોહી પીવાનું કશું બાકી નથી રાખ્યું. મમ્મી માનીએ છીએ કે અમારી પત્નીઓ સમજતી નથી તમારી વાતને, પણ તમે તો અમારી વાતને સમજી શકો ને. તો કઈ રીતે કઈ રીતે સમજવું હું તમારી વાતને? થોડું ઘણું જતું આવતું કરીને. કેટલું જતું આવતું કરું? થાય એટલું કરાય ને. એક તો જમવાનું મારા પ્રમાણે નથી બનાવતી, ઘરના કામ મારા પ્રમાણે નથી કરતી, મહેમાનોની વચ્ચે મારી જગ હસાઈ કરાવવાની, આ બધી જ વસ્તુ તમારી વહુઓને આવડે છે. જગ હસાઈ? મમ્મી, થોડુંક તો લેટ ગો કરવું પડે ને, અને આ મોડર્ન જમાનો છે. હા માન્યું કે જૂના રીતિ રિવાજો જરૂરી છે, પણ પછી ક્યારેક એમની પણ વાત માની લેવાની. શું થઈ જવાનું? ઘરે જમવાનું બનાવવું મેન છે, પછી કંઈ પણ બને, શું ફરક પડે? એમ? હા મમ્મી, આમ પણ અઠવાડિયામાં એકાદી વાર નવીન વસ્તુ બને તો અમને બંને ભાઈઓને પણ ભાવે છે ને, ગમે છે અમને, બરાબર ને? અઠવાડિયામાં એકાદ વાર હોય ને તો, અઠવાડિયામાં એકાદ વાર હોય તો, હા તો રોજ પોતપોતાની મરજી પ્રમાણે પંજાબી, ચાઇનીઝ, કંઈક ભલતા પ્રકારના પેલા શું બનાવે છે ખબર નથી પડતી. કોણ અને ખાય છે? પરમ દિવસે શું બનાવ્યું તું? સૂપ. હા ઠંડી ચાલે છે મમ્મીજી, સૂપ જ પીવાનું છે. અરે પણ મારે નથી પીવું, હું રોજ ખીચડી ખાવા વાળી વ્યક્તિ છું. પણ ખીચડી તો તમારા માટે અલગથી બનાવી જ હતી ને એ એમ? લોકોએ. ક્યારે બનાવી હતી? જોયું તું? અંદર રસોડામાં તમે બંને જાઓ છો. પણ મમ્મી એવું કઈ હોય તો તમે અમને આવીને કેમ નથી કહેતા? હા, શું કેવું? હા બધી ખબર પડે છે. આ મોડર્ન જમાનો તમે તમારી પાસે રાખજો, મને શીખવાડવાની જરૂર નથી. કોણ મોડર્ન છે, કોણ કેવું છે, મને કઈ શીખવાડવાની જરૂર નથી. મમ્મી, જો કઈ તકલીફ હોય તો તમે અમને આવીને કહી શકો છો. કઈ રીતે? શું કઈ આ રીતે રીતે મમ્મી? જે રીતે આજે અત્યારે કેમ કહો છો. બોલાવ્યા? હવે વાત વધે ત્યારે તમે બોલાવો, એની જગ્યાએ જ્યારે વાત ચાલુ થાય છે ત્યારે જ બોલાવી લો, તો આ સમય જ ના જોવો પડે. હા બરાબર એમ? છે. વાહ સરસ. વાત વધવી ન જોઈએ. મમ્મી તમે વાત કેવી રીતે વધારી શકો? એમ જ ને? મમ્મી અમે એમ નથી કહેતા કે તમારો જ વાંક છે, પણ તમે કહી દીધું હોત તો આ વસ્તુ બસ હવે રેવા દો. તમે બંને છે ને બાયડી ઘેલા થઈ ગયા છો. એ લોકો કે ને એટલું જ પાણી પીવાનું અને એ લોકો કે એમ ચાલવાનું, પણ હું એ નહીં ચાલવા દઉં. તમારો મોડર્ન જમાનો તમારી પાસે રાખો, જમવાનું મારા હિસાબે જ ઘરમાં બનશે, પણ બરાબર? મમ્મી- અરે કેટલું સરસ મજાનું જમવાનું છે, દાળ ભાત શાક રોટલી શીરો પૂરી ભજીયા શ્રીખંડ. રોજ એકનું એક આવે છે. હા આમાં કઈક ડિફરન્ટ તો આવવું જોઈએ ને હા મમ્મી. હા એટલે પેલા તમારી મેદાના શું કહેવાય કાચું મંચુરિયન, પાકું ચાઇનીઝ. ખાવાનું. હા હા ઈ મંચુરિયન ચાઇનીઝ, એ ચાઇનાની આઈટમ ચાઇનામાં રહેવા દો ને, અહીંયા શું કામ છે એનું? ખાવાનું ખાવાનું જ કામ. એમાં જાઓ થઈ ગયો છે. આવો હા? એટલે કેવો થઈ ગયો છું? સારો જ છું મમ્મી. અરે શું પહેલા તમે કેવો પણ- સરસ હતો, કેવો સરસ દેખાતો હતો, અને હવે તમારા બંનેના મોઢા જોવો. મમ્મી, વાત તમારી સાચી છે. આપણે બંનેને પોસાય એવી રીતના કંઈક કરીએ. રાઈટ છે. આ વાત સાથે હું સહમત છું. બધાનું ચાલે ને એવું કંઈક કરીએ. મતલબ કે જેવી રીતે આમ કેમ કે તમારે ગુજરાતી ખાવું છે, તમારું ગુજરાતી બનશે જ કમ્પલસરી. કંઈ પણ બને ઘરમાં ગુજરાતી કમ્પલસરી બનશે જ. અચ્છા. પણ ફરજિયાત અમે નહીં ખાઈએ. એમ એટલે વધુ ખર્ચા કરવાના, વધુ રૂપિયા બગાડવાના, એના માટે મોટા કર્યા હતા, એના માટે ભણાવ્યા હતા તમને, એના માટે કમાવા મોકલ્યા હતા કે રૂપિયા આવે ને જાહો જલાલીમાં ઉડાડે. અને ખાસ વાત જે કહેવાની છે ને એ તો રહી જ કઈ. કઈ શું? બોલો બોલો, કઈ વાત કેવી આ છે? તમારી બાયડીઓ ગામમાં જઈને વાતો કરે છે. વાતો? હા મારી સાસુ તો અમારું ઘરમાં ચાલવા નથી દેતી, પણ અમે અમારી સાસુનું નહીં માનીએ. એ ગમે એટલું બોલશે, અમને કોઈ ફરક નહીં પડે. અરે મન ભાવે એવું વર્તન કરે છે બંને જણ. હા મીરા અને દામિની બંને માંડી જ લીધું છે, અને ગામમાં જઈને એમ કે છે કે મારી સાસુને તો ઘર ગણવાની આદત છે, આજુબાજુ વાળાને ત્યાં બેસી બેસીને વાતો કરવાની આદત છે. ખોટી અરે વાત નવરા પડ્યા નથી કે લોકોના ઘર ગણ્યા નથી. ખોટી શું?
મમ્મી મીરા તો મને કંઈક અલગ જ કહેતી હતી. મીરાએ તો મને એમ કહ્યું કે તમે આજુબાજુમાં જઈને બંને વહુઓના વગોવણા કરો છો. અરે તમે જઈને બધાને કહો છો કે બૈરીઓ કઈ કામ નથી કરતી અમારી. અચ્છા. હા? બધા કામ તમે જ કરો છો. એટલે તમે તમારી બાયડીની વાત માનશો, માની વાત નહીં માનો એમ? અરે મમ્મી, કેવી રીતે માનવી? જેમ બંને- તમે બીજાની વાત માનો છો એવી જ રીતના અમે પણ અમારી બાયડીને, હું તો કહું છું કે કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો તમે ઘરમાં વાત કેમ નથી કરતા? બસ કીધું ને, સમજાવી દેજો તમારી બાયડીને, બરાબર? એકનું એક છે. ચલો જઈએ આપણે, અહીંયા બેસીને કોઈ ફાયદો નથી. લે જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. તું કેમ આજે આ બાજુ ભૂલો પડી ગયો મારા ઘર બાજુ? અરે તમે તો બોલાવ્યો હતો, યાદ નથી? એલા લે, આ મારે ભૂલાઈ ગયું. બોલો બોલો બા, શું કામ હતું? આ મેં તને એટલા હાટું બોલાવ્યો હતો કે તારી ઘરવાળી ખરી ને એ મારા ઘરે આવી હતી આજે. મારી વાઈફ દામિની? તો અ, દામિની જ ને, કાંઈ બીજું છે કોઈ બાર? ના ના, તારી બીજી પાસે કોઈ તો નથી. પૂછે ને દામિની. પણ એ તમારા ઘરે શું કઈ કામ હતું એને? અરે એ તો અવારનવાર આવે છે, આ પહેલી વાર થોડી આવી છે. પણ શેના માટે? આ જો હું કહીશ ને તો પાછું તને એમ લાગશે કે તમારી આગળ હું વાતો કરું છું તમારા ઘરની. અરે ના ના બા, તમે તો વડીલ છો, તમે કઈ કહેતા હોય તો સારા માટે જ કહેતા હો ને. શું થયું, શું હતું મને કોને? આજે આવી હતી ને તો મને શું કે ખબર છે કે માસી એમ કે મારા સાસુને કે અમે ઘરમાંથી બહાર કાઢી મૂકીએ ને એવો કંઈક પ્લાન બતાવો કે છે મને. શું વાત કરો છો? આ દામિની કહેતી હતી? હા હા દામિની દામિની. મેં આવું તો દામિની વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતું. હા, ઘરમાં નાના મોટા ઝઘડા ચાલે છે એનો મતલબ એવું થોડી હોય કે મમ્મીને કાઢવાનું. હવે જો એમાં એવું છે કે તમે બે ભાઈ આખો દિવસ કામ હાટું બહાર રહેતા હોય, આ વાત તમારા કાન સુધી ન આવી હોય, એ મારા ઘરે આવી હોય, આજે પહેલી વાર નથી આવી. આવું તો પહેલાં કેટલી વાર આવી હતી. અને તારી મમ્મી વિશે તો મને કેટલું કેટલું કહી જાય બધું કે મારી સાસુ તો આમ છે, મારી સાસુ તો તેમ છે, અને એની મનમરજીનું જ ઘરમાં કરાવે છે ને અમારે એની મનમરજીનું જ રાંધવાનું, અમારી મરજીનું અમે ખાઈ ન શકીએ ને. પણ બા, આ દામિની તમારી પાસે આવીને આટલી બધી વાત કરી ગઈ. બા, મને સાચું કહું ને તો માનવામાં નથી આવતું. તું નહીં જ માને, કારણ કે તારી મમ્મી મને સાચું જ કહેતી હતી કે આ મારા છોકરાઓને ફરિયાદ કરું છું ને તો મારા છોકરાએ કે મારી વાત સાચી નથી માનતા, વહુ ગયેલા છે કે મારા છોકરા. એટલે હવે મને લાગી જ ગયું કે તમે લોકો વહુ ગયેલા જ છો. તારી મમ્મી સાચું જ કહે છે બિચારી. અરે ના બા, એવું કંઈ નથી. પણ હવે અમે છોકરા કરીએ તો કરીએ શું? બહારનું કામ કરતા હોઈએ, ઘરે આવીએ તો ઘરને આ કંકાસ. પણ બા, દામિની ચલો એનું મનમરજીનું કરે એમ છે, પણ એ આટલી હદે પડે એવી તો નથી લાગતી. કીધું ને કે મારી સાસુને ઘરમાંથી કાઢી મૂકીને એવો પ્લાન બતાવો. જો આવી વહુ હોય ને તો ના રખાય ભાઈ, કાઢી મૂકવી જોઈએ આને તો. તો બા, તમે શું કીધું એને? અરે મેં તો કીધું કે એવું કંઈ થોડું કરાય, તારી સાસુને થોડા ઘરમાંથી કાઢી મુકાય, આવું કરાતું હશે તે કે ના ના કે છે એમ કે તમે એમ કે કંઈક એમ કે એવી સલાહ આપો કે છે, અમને આઈડિયા બતાવો. તો મારે દામિની સાથે વાત કરવી જ જોશે, કારણ કે મને આ વાત ઉપર વિશ્વાસ નથી આવતો. હું એને વાત કરીશ કે તું આવી રીતના પૂછવા જ ગઈ હતી. અરે પાછી એમ કહેતી હતી મને કે આખો દિવસ એમ કહેતો કે ભજીયા બનાવવાનું, શીરું બનાવવાનું, પૂરી બનાવવાનું, અને બપોરે તો કે દાળ ભાત શાક રોટલી જોઈએ જ જમવામાં, સાંજે ખીચડી જોઈએ. એટલે કે અમારે ખીચડી શાક ને ભાખરી ને એવું જ બધું ખાવાનું, કે અમારે એમ કે મંચુરિયન ને એવું બધું ખાવું હોય બહારનું તો કે અમે બનાવીને નથી ખાઈ શકતા કે એમના લીધે થઈને, બોલો કે છે. અને એ તો કે ખાઈને કે છે કે કેવા હિપ્પોપોટેમસ જેવા થયા છે, ખાવું સારું સારું અને ઘરે ઘરે પંચાયત કરવા જવાનું કે છે. દામિનીની આ વાત તો ખોટી છે. આવી રીતના બહાર, તમે તો ઘરના છો, પણ આવી રીતના કોઈને વાત ના કરવી જોઈએ. આ તો સારું મને કીધું એણે, આ સોસાયટીમાં બીજાની જોડે વાત કરી હોય તો કેવી આબરૂ જાય આપણા ઘરની. એટલે હું તો કહું છું ને આવી બહુ રખાય જ નહીં. આપણી માને ઘરમાંથી બહાર કાઢી મૂકવાની વાત કરે એટલે એને કાઢી મૂકવી જોઈએ. ના બા, કંઈક સોલ્યુશન લાવશું તો મારે આજે દામિની પાસે જઈને વાત કરવી જ પડશે કે તું બા સાથે આવી વાત કરતી હતી. અરે આવી વાત ન કરતો દામિનીને, પાછું એને એમ થશે કે હું એમની પાસે ગઈ મારું મન હલકું કરવાની તકલીફ હતી તો મેં એમને જઈને વાત કરી કે પોતાના સમજીને, તો એમણે તો કે મારા ઘરવાળાને વાત કરી દીધી, વળી પાછી મારી જોડે ઝઘડો કરશે. પણ બા, આવું તો કે મન હલકું કરવાનું હોય? હવે જો મારે વાત તો કરવી જ પડશે.
સાંભળ, મારી જોડે મન મળી ગયું છે તો આવે છોકરીઓ બે ઘડી બેસવા અને વાતચીત કરી જાય મારી જોડેમાં. હું કંઈ થોડી કોઈ બીજાને કહેવા જવાની છું. બા બસ હું તમને છે ને સારી રીતના ઓળખું છું. લે, બસ હું એટલા માટે જ આવ્યો હતો કે મમ્મી, દામિની, મીરા ભાભી આ બધાની વચ્ચે કડી જોડાતી હોય તો એક તમે જ છો અને તમે જ કંઈક ને કંઈક કરો છો એ નક્કી છે. બસ હું એ સાંભળવા જ આવ્યો હતો. હવે હું દામિનીને જઈને પૂછીશ કે તે આવી બધી વાત કરી હતી, પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. હા તો કશો વાંધો નહીં. જો ને જા ભાઈ, તારા ઘરે મારી વાત સાચી ના માનવી હોય ને તો તારા ઘરે તારી વહુને ને તારી માને ને બધાને પૂછી લેજે. કઈ વાંધો બરાબર છે? નહીં. જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. સારું કરવા જઈએ તોય લોકોને ભૂંડા લાગીએ છે. બોલો. બહુ સરસ ભજીયા બન્યા હતા આજે. આજે પેટ ભરીને જમવાની મજા આવી. અને એક મિનિટ હો, આ પહેલા લઈ લે અને ત્યાં મૂક. હા, વાત એમ છે કે વર્ષો પછી જાણે ઘરમાં ગુજરાતી ભોજન બન્યું હોય ને એવું લાગ્યું. શું ભજીયા હતા! હા 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 હા, શું ભજીયા હતા નહીં મમ્મી? આમ દાઢે સ્વાદ રહી ગયો છે કે નહીં? હાથ તો વળી રહી જ જાય ને. કેટલા સમયે ખાધા હોય તો દાડે સ્વાદ રહી જાય ને. સાચી વાત છે મમ્મી. મમ્મી શેના ભજીયા હતા? કેમ આવા ગાંડા જેવા સવાલ કરે છે? ના. નાનપણથી મેં તમને બંનેને ભજીયા ખવડાવ્યા છે પણ- ને પહેલી વાર ભજીયા ખાધા છે મેં કે મને પૂછે છે શું હતું? ચણાના લોટના ભજીયા હોય, બીજું ચા હોય. બીજું શું હતું? મેથીની ભાજી. મેથીની ભાજી. અચ્છા, મેથીની ભાજી ને ચણાના લોટના ભજીયા હતા. મમ્મી કેમ લારી ખોલવાના છો? ના, આ તો પૂછતો હતો કે ભજીયા બરોબર હતા ને? બહુ જ સરસ, અતિ ઉત્તમ. સ્વાદમાં તો એકદમ બેસ્ટમ બેસ્ટ. અચ્છા. દેવાંગ, આપણે ભજીયા શેના હતા જરાક મમ્મીને કહેજે. શેના શું? મેગીના ભજીયા હતા. હા, મેગીને બાફીને એનો પછી ડોયો બનાવ્યો હતો. એમાં કોથમરી નાખી, થોડોક મસાલો નાખ્યો અને ખાસ કરીને ગાજર પણ ખમણીને નાખ્યું હતું. એ તમને દેખાણું નહીં? જોયું તું કે નહોતું જોયું? ખાલી ભજીયું જ ખાતા આવડે છે. આ જોવાય ને. એટલે વિદેશી ભજીયા હતા, તમારા દેશી ભજીયા નહોતા એ મેથીના ગોટા. હા, એ તો મેગીના ગોટા હતા, મેગીના. મમ્મી બધું સેમ જ લાગે અને ખાવા બેસીએ ને તો ખાવામાં ધ્યાન દેવાનું હોય. પછી એ જે કંઈ પણ બન્યું હોય, આજે ભાવ્યું ને, હવે જો એ તમને પહેલેથી ખબર હોત ને કે મેગીના ભજીયા છે તો તમે અડત પણ નહીં અને ઉલટાનો ઝઘડો કરે તે અલગ. હિતેશ, સીધી રીતે કહી દો ને કે મમ્મીનું ભાડાનું ઝેર કહેવાય. એટલે મમ્મીને ખબર હોત તો ન ખાત ને. એમને પેલા પાડી લીધું હોત કે ભજીયા મેગીના બન્યા છે તો એ ન ખાત. પણ કીધું નહોતું ને એટલે ખાઈ લીધા ને મમ્મી. હવે બીજી વાર આપશો ને તો મમ્મી નહીં ખાય. હા, સાચી વાત છે. હું નાની હતી ને ત્યારે બધી વસ્તુમાં ખોચા બહુ કાઢતી હતી. ત્યારે મારા મમ્મીએ એકવાર કીધેલું કે દુનિયામાં છે ને દેખાની દાજ છે. તમે જોવો નહીં તો તમને શું ખબર કે તમે શું ખાઈ રહ્યા છો, પણ તમે જોશો તો તમને ખબર પડશે ને. અને મમ્મી એકવાર ટેસ્ટ કરો ને તો ખબર પડે. એણે અત્યાર સુધીમાં પંજાબી, મંચુરિયન કંઈ પણ બનાવ્યું, તમે એકવાર પણ ટેસ્ટ નથી કર્યું. અને તમે એમ કહો છો કે મને જૂની રૂઢી પ્રમાણે દાળ, ભાત, શાક, રોટલી બધું જોઈએ છે. પણ એકવાર ટ્રાય કરો ને તો તમને પણ ગમે. રોજે ને પણ ક્યારેક બનાવ્યું ત્યારે તો ખાઈ શકો ને. હા, આદત છે મમ્મીની. ખાઈ કેવી રીતે શકે? આ કોઈ પણ કામ તમે સારામાં સારું કરીને આપશો, જો એમાં ભૂલ ના કાઢે તો પછી એ મારા મમ્મી નહીં. નહીં એવું નથી. મમ્મી પણ એમની જગ્યાએ રાઈટ છે, પણ બદલાવવું પડે. સમય બદલે ત્યારે બદલાવવું પડે. બરાબર છે, સમયની સાથે માણસે બદલાવવું પડે. હં? પણ માણસ જે રૂઢીથી જીવતો આવ્યો હોય એ ધીમે ધીમે બદલાય, એક સાથે ના બદલાય. અને તમારી બાયડીઓની તો એ વાત તો જવા દો, પણ આજુબાજુમાં લોકોને જઈને કેવી ચડામણી કરવી કે અમારી સાસુ આમ છે, અમારી સાસુ તેમ છે, ફલાણું ઢીકણું, આ બધી વાત નથી કરી. પૂછી જો, તમારી સામે બેઠી છે. મમ્મી એ કોઈને પૂછવાની જરૂર નથી. મને ખબર છે. હું આજે જ એમની પાસે ગયો હતો. આપણા જે બાજુવાળા બા છે ને એમની પાસે હું આજે જ ગયો હતો અને એમણે આજે મને પણ ચડાવવાની ટ્રાય કરી હતી. અને મમ્મી આ તો છે ને એમના છોકરો અશોક છે ને એમના લગ્ન નથી થયા અને એની પહેલાં અમારા બેના થઈ ગયા, જ્યારે અમે બે એના છોકરા કરતાં નાના છીએ. એટલે એમને નથી ગમતું, એટલે આપણા ઘરમાં ડખા કરાવે છે. સાચી વાત છે. આ પહેલી વારની વાત નથી. ઘણી વખત તો જાગૃતિબાએ મને પણ કહ્યું છે કે દેવાંગ સાથે ડિવોર્સ લઈ લે ને બીજા લગ્ન કરી લે. એની ક્યાં કરો છો? મને તો એવું કહ્યું હતું કે તારા જેઠાણી અને તારા સાસુ બંને એક ટીમમાં છે ને તને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરે છે. સાંભળ્યું? આવું કરો છો? હા મમ્મી, શું? હવે તમે આવું કરો છો તો પછી તમારી વાતો કરે છે. હવે એમાં શું ખોટું છે? એ ભગવાન,
જાગૃતિ બા આવું કહે છે પણ આવું અહીંયા કઈ નથી. હા નથી એવું થોડી સમજવાનું છે, આપણે તો આવું જ છે એવું સમજવાનું છે ને મમ્મી. હા. નહીં, હું તમારા પક્ષમાં જ છું. આ સાચું કહેજો. બસ. બહુ બોલ્યો. લે પણ બા કે તો સાચું જ કહેવાય ને મમ્મી, એમ કહું છું. મને પણ એ કહેતા હતા કે મારી વહુઓ સોસાયટીમાં બધાને વાતો કરે છે, એમને વાતો કરી છે કે મને ઘર ગણવાની આદત છે, પારકી પંચાયત કરવાની આદત છે, લોકોને ત્યાં જઈને આ વહુના વગોવણા કરવાની આદત છે. અને તમે લોકોએ એવું કહ્યું હતું ને જાગૃતિબાને કે અમારી સાસુ કે ને એ તો અમે કોઈ દિવસ નહીં કરીએ. એક મિનિટ પહેલા તમે મને એ કહો કે આ તમે કીધું હોય ને ઘરમાં ના થયું હોય એવું ક્યારે બન્યું છે? આ તમે કહો એટલે અમારે કરવું જ પડે છે ને, અમારી ઈચ્છા મરજી હોય કે ના હોય. અને બીજી વાત એ કે તમે અમને બહાર બેસવા જવા દો છો કોઈ પાસે, કામ પતે એટલે કાં તો સૂઈ જવાનું ને કાં તો ટીવીમાં સિરિયલ જોવાની, એ પણ સાસ બહુની. પોઈન્ટની વાત છે મમ્મી. મમ્મી કોઈ બહારનું આવીને કંઈ પણ કહી જાય ને એની વાત માનવા કરતાં ઘરમાં બેસીને આપણા લોકો સાથે વાતચીત કરવી ને એ યોગ્ય છે. હા, અને કોઈ પણ આવીને કંઈ પણ કહે છે તો શું માની લેવાનું? હા, આ બંને બહુઓ તમે જેમ કહો છો એમ જ કરે છે મમ્મી. પણ છતાંય આ ન જાણે તમારા મગજમાં કઈ વાત ભરાઈ ગઈ છે. બસ વાતે ને વાતે ખોડ કાઢવાની અને કઈ ને કઈ કહેતું રહેવાનું. અને આમ પણ મમ્મી, સર્વગુણ સંપન્ન આ દુનિયામાં કોઈ નથી. વાત ફક્ત મારી કે દામિનીની નથી. તમે લગ્ન કરીને આવ્યા હશો ત્યારે તમારા સાસુમાં પણ ક્યારેક તો ગુસ્સે થયા જ હશે ને, તમને કાંઈ કહ્યું હશે, ખીજાયા હશે. એનો મતલબ એમ કે કોઈને બધું જ ન આવડતું હોય, દરેક માણસ અનુભવોથી શીખે છે. હા, 100 વાતની એક વાત છે કે આ બધું મમ્મી છે પેલા બાના કેવા પરથી કરતા હતા. એમને એવું હતું કે આપણે ખોદણી કરીએ છીએ એટલે ઘરે આવીને આપણે તતડાવતા હતા. સાચી વાત છે. આ જાગૃતિબેન મને વારે ઘડીએ તમારા વિરુદ્ધ કહેતા હતા અને મારા બંને દીકરાઓ વિરુદ્ધ પણ મને ભડકાવતા હતા. કહેતા હતા કે તમારા દીકરાઓ બૈરી ગયેલા છે, એ લોકો કે એમ જ કરે છે અને કાલે ઉઠીને તમને ઘરની બહાર પણ કાઢી મૂકશે, એટલે વહુ ઉપર દબાણ રાખજો. અને મને નહોતી ખબર કે એ એના દીકરાના લગ્ન નથી થયા એના માટે આ બધું કરી રહ્યા છે. પણ આજે મને ખબર પડી ગઈ કે ભૂલ મારી જ છે. ના મમ્મી, ભૂલ તમારી એકની નથી, ભૂલ મીરા ભાભી અને દામિનીની પણ છે. એમને પણ ચડાવ્યા અને એને પણ આવીને વાત નથી કરી, ડાયરેક્ટ મન પર લઈ લીધું છે. એટલે બધાની ભૂલ છે. પણ આપણે હવે કોઈ બીજાની વાતને મૂકીને આપણા ઘરમાં કઈ રીતના શાંતિ આવે અને કઈ રીતના હસી ખુશીથી રહીએ ને એના ઉપર ધ્યાન દેવાનું છે. રાઈટ વાત છે. આ વાત સાથે હું પણ સહમત છું. સાચી વાત છે. તો હું શું કહું છું, હા. રાત્રે પાછા બનાવી નાખીએ મોટા- મેગીના ભજીયા. ના ના, આજે મંચુરિયન ખાઈશું. વાહ. વાહ.